પરીક્ષાની અંદર તમે જે કંઈ વાંચ્યું છે એ તમારા બેક માઇન્ડમાં તો છે જ. અમે જે કરાવીએ છીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન વર્ષની શરૂઆતથી કરાવીએ છીએ. એની માર્કશીટ એણે તૈયાર કરી હોય, કયા પેપરમાં એણે કેટલા માર્ક લાવવા છે આ બધું એણે લખીને તૈયાર કર્યું હોય, અને પછી રોજ અડધો કલાકથી પોણો કલાક એકદમ રિલેક્સ થઈને જ્યારે એનું સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય ત્યારે એણે આ વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે. પણ આ જો એડવાન્સથી કરેલું હશે તો વધારે ફાયદો થશે. અત્યારે હવે વિઝ્યુઅલાઇઝેશન કરાવવા જશો તો એનાથી ફાયદો થઈ શકે નહીં. એટલે અત્યારે એમણે વિઝ્યુઅલાઇઝેશન ચોક્કસ ફાયદો કરે છે, પણ એ બહુ લાંબા સમય સુધી જો કરેલું હોય તો એનો ફાયદો એ થઈ શકે. કોઈ તમને એમ કે વિઝ્યુઅલાઇઝેશન કરો અને તમે અહીંયા આજે વિઝ્યુઅલાઇઝેશન કરશો તો ગણિતનું પેપર આખું તમને દેખાશે, તો આ વાત સાચી નથી. વિઝ્યુઅલાઇઝેશન તમે કરેલી મહેનત અને એની રીતે જો તમે એડવાન્સથી આ કરેલું હશે તો એનું પરિણામ એ આવી શકે. વિઝ્યુઅલાઇઝેશનમાં તમે એવી રીતે કરી શકો કે તમે તમારું જે પેપર છે એ યોગ્ય રીતે લખી રહ્યા છો. તમને બહુ સરસ રીતે 3 કલાક તમે એ પેપર લખ્યું છે, તમે એકદમ રિલેક્સ રહીને એ પેપર લખ્યું છે. આ પ્રકારનું વિઝ્યુઅલાઇઝેશન તમને ફાયદો એ કરી શકે.